અમદાવાદ હવે માત્ર ગુજરાતનું વ્યાવસાયિક કેન્દ્ર નથી રહ્યું, પરંતુ આગામી દાયકામાં ભારતના સૌથી ઝડપી વિકસતા મેટ્રોપોલિટન શહેરોમાં સ્થાન મેળવવા જઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત, ઉદ્યોગ અને રોજગારની સાથે સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. આ જ બદલાતી તસવીર અને આગામી દશકાની ઝલક એક જ છત હેઠળ રજૂ કરવા માટે ક્રેડાઈ અમદાવાદ દ્વારા ગાયહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન મેમનગર સ્થિત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મેગા પ્રોપર્ટી શોમાં 400થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. 9, 10, 11 જાન્યુઆરીએ અમે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું એક ભવ્ય આયોજન કરેલું છે. જ્યારે કોઈ પણ સિટી આટલી મોટી ઇવેન્ટ હોસ્ટ કરતી હોય એટલે ડેફિનેટલી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ બનવું જ જોઈએ. અને ભૂતકાળના કિસ્સાઓ છે અને એક્ઝામ્પલ છે કે જે સિટીઓએ આવા ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ હોસ્ટ કર્યા છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિધિન 5 to 7 યર્સના સ્પેનમાં એક્સ્ટ્રીમલી બદલાયું છે અને સારું થયું છે. આપણે 9, 10, 11 જાન્યુઆરી આ વર્ષે પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરેલું છે, જે એક જાતનું સૌથી મોટું પ્રોપર્ટી શો છે. અમદાવાદની બધી પ્રોપર્ટી, ચારે બાજુથી બધા નવા પ્રોજેક્ટ અને ચાલુ પ્રોજેક્ટ એક સાથે એક રૂફની અંદર તમને જોવા મળશે. ક્રેડાઈ અમદાવાદ 20 વર્ષથી આ પ્રોપર્ટી શો કરી રહ્યો છે. 2005થી ચાલુ કર્યો હતો પહેલો પ્રોપર્ટી શો અને 20મો પ્રોપર્ટી શો. દર વખતે કસ્ટમર સેન્ટ્રિક એપ્રોચથી અમે આ પ્રોપર્ટી શો કરીએ છીએ. તમે જે વર્ગની વાત કરી એમાં 1 બેડરૂમથી લઈને 5 BHK લક્ઝરી સુધીના રેસિડેન્શિયલ મકાનો, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટેડ ડેવલપમેન્ટ, લગભગ બધી જ વસ્તુઓ ત્યાં આવરી લેવામાં આવે છે. અને અમે એવો જ પ્રયત્ન કરીએ છીએ કે દરેક કસ્ટમરને વિવિધ પ્રકારની એમની ડિમાન્ડ પ્રમાણેની ત્યાં પ્રોપર્ટી જોવા મળે.